એવરીવન, કેમ છો બધા? તો ભાઈ બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત લઈને આવી છું આજે. આપણી પાસે માત્ર 100 ડેઝ છે. શેના માટે? જે લોકો પણ જીપીએસસી મેન્સ આપી રહ્યા છે, we only have 100 days. તો તમારી તૈયારી કઈ રીતની હોવી જોઈએ આ 100 ડેઝમાં, એની ઉપર આજે આપણે એક સિરીઝ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. તો મારું નામ છે શ્રુતિ પંચાલ. 4 વખત જીપીએસસી નું મેં ફોર્મ ભર્યું છે. 4 વખત ઇન્ટરવ્યુ સુધી પહોંચી છું. પહેલા 2 અટેમ્પ્ટમાં મેન્સમાં નહોતું યાર બરાબર લખાયું, તો આઈ ફેલ્ડ માય એક્ઝામ. અને છેલ્લા 2 અટેમ્પ્ટમાં, ત્રીજા અટેમ્પ્ટમાં 66 રેન્ક હતો અને ફોર્થ અટેમ્પ્ટમાં મારો 9th રેન્ક હતો, સિંગલ ડિજિટ રેન્ક, વિચ ઇઝ અમેઝિંગ, રાઈટ? અત્યારે જે લોકો બી તૈયારી કરતા હશે એ લોકોને એવું જ હોય કે ભાઈ સરસ રેન્ક લાવો છે. તો મારા એક્સપિરિયન્સીસ જે છે એ બધા જ ભેગા કરીને કે ભાઈ મેં શું ભૂલો કરી જેથી કરીને ઇન્ટરવ્યુ સુધી પહોંચી પણ ફાઇનલ લિસ્ટ સુધી ના પહોંચી શકી, પછી શું ઇમ્પ્રુવમેન્ટ કરી કે આઈ ગોટ અ રેન્ક, અને એના પછીની શું ઇમ્પ્રુવમેન્ટ્સ થઈ કે મારો રેન્ક પણ ઇમ્પ્રુવ. તો મારી જે આખી જર્ની છે ને એ સમઅપ કરીને આજે સિરીઝ આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે જીપીએસસી મેન્સ ઓર ડીવાયએસઓ મેન્સ માટે. વી આર ગોઈંગ ટુ ટોક અબાઉટ દેટ. તો કોઈ ઉડતી વાતો નહીં કરીએ. ફોર શ્યોર પહેલી થિંગ બહુ જ ટુ ધ પોઈન્ટ પ્લાન તમને બનાવીને આપવાની છું, અને કઈ દિશામાં મહેનત કરવી જોઈએ, કેવી રીતે મહેનત કરવી જોઈએ એ આપણે ડીકોડ કરીશું આ આપણી અંદર. ઓકે, હવે સૌથી પહેલો ક્વેશ્ચન કે જે સ્ટુડન્ટ્સ છે, અચાનક આવી રીતે ડેટ આવી ગઈ એના કારણે ઘણા બધા સ્ટુડન્ટ્સ પેનિક થઈ. તો લેટ મી ટેલ યુ, ભાઈ પેનિક થવાની બિલકુલ એટલે કે બિલકુલ જરૂર નથી. ઓકે, અને આ જે આપણે ઇન્ટરેક્શન કરીશું ને આ સિરીઝના થ્રુ, એ મને ઘણા બધા સ્ટુડન્ટ્સ મળવા આવતા હોય છે. તો જો તમે કોઈ એવા સ્ટુડન્ટ છો જે પહેલી વખત મેન્સ લખી રહ્યા છો, ઓકે, અને ખબર જ નથી શું લખવાનું છે, then these lectures are very much for you. ઓર તમે એવા કોઈ સ્ટુડન્ટ છો જેમણે મેન્સ લખેલી છે પણ ક્લિયર નથી થતું અને યુ આર ગેટિંગ સ્ટક સમવેર, બરાબર, કશે અટકાઈ જઈએ છીએ આપણે, ક્યાં ઇમ્પ્રુવમેન્ટ કરવું એ ખબર નથી પડતી, then this video series is for you. આગળ બીજા સ્ટુડન્ટ્સની વાત કરીએ, બીજા 2 કેટેગરીમાં આપણે સ્ટુડન્ટ્સને ડિવાઈડ કરી શકીએ. એક બહુ મોટો વર્ગ એવો છે જે ગુજરાતી મીડિયમમાં લખે છે, અને એક બીજો મોટો વર્ગ એવો છે જે ઇંગ્લિશ મીડિયમમાં લખે છે. અને આ એક છે ને બહુ કોમન ધારણા છે કે ગુજરાતી મીડિયમના છોકરાઓને ઓછા માર્ક્સ મળે છે અને ઇંગ્લિશ મીડિયમના છોકરાઓને વધારે માર્ક્સ મળે. ડિફરન્સ માર્ક્સનો કેમ પડે છે? તો અગર આપણે એકચ્યુઅલી માર્કશીટ્સ કમ્પેર કરીએ રેન્ક હોલ્ડર્સની, તો આ એક ફેક્ટ જે છે મેં પણ ઓબ્ઝર્વ કર્યું છે. ઓલ્સો લેંગ્વેજની વાત કરીએ તો ગુજરાતી લેંગ્વેજમાં ઓછા માર્ક્સ મળે છે બધાને, અને ઇંગ્લિશ લેંગ્વેજમાં ઘણા વધારે માર્ક્સ મળે છે. તો આવા બધા પ્રશ્નો, પ્લસ આન્સર રાઇટિંગ કઈ રીતે કરવું, ઓકે, વોટ આર ધ ડૂઝ, વોટ આર ધ ડોન્ટ્સ, આ બધી જ વસ્તુઓ. તો વી હેવ સ્ટાર્ટેડ વન દિશા કોર્સ, ઓકે, જેની સીટ્સ ફૂલ છે. દિશા 1.0 સીટ્સ ફૂલ, દિશા 2.0 સીટ્સ ફૂલ. So that course is designed in a very beautiful way. પણ હવે સીટ્સ ફૂલ છે, so I thought let me start this initiative for students who are not able to enroll, કે જે લોકો લાભ નથી લઈ શકતા એવા સ્ટુડન્ટ્સનો મારે માટે કંઈક કરવું હતું. ઓકે, એન્ડ આ વિડીયોના એન્ડ સુધી એક બહુ જ સરસ ફ્રી ઇનિશિયેટિવ સ્ટાર્ટ કરી રહ્યા છે અમે લોકો, એની પણ ડિટેલ્સ હું આ જ વિડીયોમાં આપીશ. ઓકે, તો સૌથી પહેલા તો we all have to be aware about the papers. સૌથી પહેલા ગુજરાતી લેંગ્વેજનું પેપર આવે છે, ઇંગ્લિશ લેંગ્વેજ, એસે, GS1, GS2, GS3. Okay. Now, right now, the first step કોઈ પણ વસ્તુ માટે આપણે જોઈતો હોય તો એ છે આપણે કોઈ પણ કાર્ય સક્સેસફુલી કરવું હોય ને, દાખલા તરીકે એક યુદ્ધ લઈ લઈએ. જો તમે કોઈ યુદ્ધ કે વોર લડવા જવું છે તો સૌથી પહેલા શું કરવું પડશે? સ્ટ્રેટેજી બનાવવી પડશે, બરાબર? નીતિ વગર, સ્ટ્રેટેજી વગર, પ્લાનિંગ વગર કોઈ પણ દિવસ આપણે કોઈ પણ કાર્યમાં સક્સેસફુલ ના થઈ શકે. અને સ્ટ્રેટેજીની સાથે આપણી પાસે એક વિઝન હોવું જોઈએ, બરાબર? આ વિઝન સ્ટ્રેટેજીમાં એમ શું કહે છે ભાઈ, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? ફોર એક્ઝામ્પલ, તમે ઘરેથી નીકળ્યા છો, તમને ખબર જ નથી તમારે ક્યાં જવું છે,
તો કઈ રીતે પહોંચશો? તો લેટ અસ અન્ડરસ્ટેન્ડ કે ભાઈ જો આ તમારી માર્કશીટ છે તો આની સામે કેટલા માર્ક્સ આપણે લાવવા છે એક વખત આપણે નક્કી કરી લઈએ. એક વખત આપણે આપણું ડેસ્ટિનેશન ધ્યેય નક્કી કરીશું, પછી આપણે એ ધ્યેય તરફ કઈ રીતે કાર્યરત થવું છે એની ચર્ચા કરીશું. Now again, as I said, this journey, this series is based on my experiences. તો મારી માર્કશીટ જ્યારે મારો રેન્ક નહોતો આવ્યો ત્યારે માર્કશીટમાં કેવા માર્ક્સ હતા? અત્યારે આપણે કેવું થાય છે, સ્ટુડન્ટ્સ મારી પાસે આવે છે ને, મેમ અમે વાંચીએ છીએ, અમુક લોકો લખે છે, અમુક લોકો નથી લખ્યા, અમુક લોકોએ લખ્યું છે, અમે લોકોએ નથી લખ્યું. બહુ જ બધા કેટેગરીના સ્ટુડન્ટ્સ આવે છે, પણ બધા સ્ટુડન્ટ્સ કેઓસમાં છે, એટલું હું કહી દઉં તમને બધાને. ઓકે, તો હિયર લેટ અસ અન્ડરસ્ટેન્ડ વન થિંગ કે જો આ માર્કશીટ છે, મારો જ્યારે 9th રેન્ક આવ્યો હતો તો મારી માર્કશીટ હાઉ ડીડ ઇટ લુક અને એક રેન્ક હોલ્ડરની માર્કશીટ કેવી દેખાવી જોઈએ? દેખાવી એટલે કેટલા માર્ક્સ હોવા જોઈએ પેપર્સની અગેન્સ્ટમાં. ઓકે, પરફેક્ટ સ્કોર યાદ નથી મને, પણ આપણે એવરેજની વાત કરીશું. તો ફર્સ્ટ થિંગ, લેંગ્વેજના પેપર્સ જે છે, ધીઝ ડેઝ એવો ટ્રેન્ડ નીકળ્યો છે કે ભાઈ લેંગ્વેજના પેપર્સમાં માર્ક્સ વધારે આવે તો જ તમારો રેન્ક આવે, રાઈટ? તો ગુજરાતી અને ઇંગ્લિશ, બટ લેટ અસ મેક વન સ્ટ્રેટેજી. હવે શું થાય છે લેંગ્વેજના પેપરમાં, ગુજરાતી અને ઇંગ્લિશના પેપરમાં એવું થાય છે, ઇંગ્લિશ મીડિયમમાં લખનારા છોકરાઓના ગુજરાતીમાં ઓછા માર્ક્સ આવે છે અને ગુજરાતી મીડિયમમાં લખનારા છોકરાઓના ઇંગ્લિશમાં ઓછા માર્ક્સ આવે છે. તો હું એવું કહીશ કે ભાઈ બંને જણને એક ઇક્વલ લેવલ પર જ મૂકી દેવામાં આવ્યા છે આ બે પેપર્સ ઇન્ટ્રોડ્યુસ કરીને. પણ જો તમારે રેન્ક લાવવો છે તો તમારે આ બે પેપરમાં મળીને 150 માર્ક્સ પ્લસ લાવવા પડશે. ઓકે, 150 પ્લસ માર્ક્સ લાવશો દેન યુ કેન એક્સપેક્ટ કે સારો રેન્ક આવે તમારો. ઘણા બધા લોકો મિસ્ટેક ત્યાં કરે છે કે ભાઈ એ લોકો એવું વિચારશે કે હું ગુજરાતીમાં 80 લાવું ને ઇંગ્લિશમાં પણ 80 લાવું. દેટ ઇઝ પ્રેક્ટિકલી નોટ પોસિબલ. ઓકે, તો જ્યારે 2 વખત હું ઇન્ટરવ્યુ સુધી પહોંચી અને મારો રેન્ક નહોતો આવ્યો, રાઈટ, પેલું અનસક્સેસફુલ લિસ્ટમાં તમારું નામ હોય, બહુ દુઃખવાળી વસ્તુ છે પણ થઈ જાય એવું, ત્યારે હું ગુજરાતીમાં લગભગ 40 માર્ક સ્કોર કરતી હતી. હું ઇંગ્લિશ મીડિયમમાં લખું છું બાય ધ વે પેપર્સ મારા, અને ઇંગ્લિશમાં આઈ યુઝ ટુ સ્કોર 75 to 78 માર્ક્સ ઓન એન એવરેજ. તો ક્યાં પહોંચ્યું મારું ટોટલ? 150 ક્રોસ થાય છે? નથી થતું. બટ જે ટાઈમ પર જે બંને અટેમ્પ્ટમાં મારો રેન્ક આવ્યો એમાં એક કોમન વસ્તુ મને જોવા મળી. વોટ વોઝ ધેટ? ગુજરાતીમાં હું જે 40 લાવતી હતી એમાંથી 62 માર્ક્સ સુધી હું પહોંચી, અને ઇંગ્લિશ જેમાં હું 75-78 લાવતી હતી મહેનત કર્યા વગર, ધ્યાન આપ્યા વગર, એ ઇંગ્લિશ લેંગ્વેજની અંદર મારા 99.25 માર્ક્સ હતા. તો નાવ યુ કેન સી કે ભાઈ આ બંનેનું ટોટલ મળીને 150 પ્લસનો મેં જે માર્ક છે એ ક્રોસ કરી દીધો છે, રાઈટ? નાવ આફ્ટર ધીસ એસેમાં કેટલા માર્ક્સ આવવા જોઈએ? હવે એસે જે છે ને એમાં ટ્રેન્ડ હોય છે, અમુક વર્ષે બહુ જ વધારે માર્ક્સ આપે, અમુક વર્ષે બહુ જ ઓછા માર્ક્સ આપે. તો જે વર્ષ મારો રેન્ક આવ્યો છે ટ્રેન્ડ એવો હતો એ વખતે કે ભાઈ 70 ની ઉપર ભાગ્ય જ કોઈને માર્ક્સ છે. ઓકે, સો આઈ ગોટ અરાઉન્ડ 65 માર્ક્સ હિયર. અને જીએસના પેપર્સની વાત કરીએ તો બધા જ લોકોને એવું હશે કે કોઈકનું GS 1 પાક્કું છે, કોઈકનું GS 2 પાક્કું છે, તો કોઈકનું GS 3 પાક્કું છે. તો આપણે એવું ના કહી શકીએ કે બધામાં 75 માર્ક લઈને આવવાના છે. વોટ યુ કેન ડુ ઇઝ આ ત્રણેયના તમે એડિશન કરો તો એવરેજ તમારા 70 to 75 માર્ક્સ થવા જોઈએ. તો આજે જે પણ લોકો મેન્સ આપી રહ્યા છે અને આ વિડીયો જોવે છે, તો ધ ફર્સ્ટ સ્ટેપ ટુવર્ડ્સ અવર 100-day પ્રિપેરેશન પ્રોગ્રામ ઇઝ કે આપણે લોકો અહીંયા આગળ એક સ્ટ્રેટેજી બનાવી લઈએ આપણી, એન્ડ માર્ક્સ લખી નાખો, રફ માર્ક્સ. કેટલા માર્ક્સ આવશે? કે ઘણા બધા સ્ટુડન્ટ આવે છે કે મારા 390 થાય છે, એ ક્રોસ નથી થતું. બેટા નહીં થાય જ્યાં સુધી તમે લોકો બેસીને પ્રોપર સ્ટ્રેટેજી બનાવશો, તમારા વીક એરિયાઝ આઈડેન્ટિફાઈ કરશો, નહીં કરો. જે લોકો ન્યૂ છે ને ભાઈ અમેઝિંગ ચાન્સ છે એ લોકો માટે તો, કારણ કે કેવું છે, જે ભરેલું ક્લાસ હોય ને એની અંદર વસ્તુ જતા વાર લાગે, બટ પીપલ હુ હેવ નેવર રિટન મેન્સ બિફોર, they learn very quickly.
બહુ જલ્દી શીખી જાય છે એ લોકોને કંઈ પણ વસ્તુ શીખવાડીએ તો બંનેના માટે ગોલ્ડન ચાન્સ છે. મીડિયમ, તમે ગુજરાતી મીડિયમમાં પેપર્સ લખો કે ઇંગ્લિશ મીડિયમમાં પેપર્સ લખો, માર્ક્સ તમને મળે છે કન્ટેન્ટના, ભાષા સુસજ્જતાના. હું ઇંગ્લિશમાં બહુ જ સરસ કન્ટેન્ટ લખી કાઢું, બરાબર, પણ ભાઈ મારે ગ્રામેટિકલ મિસ્ટેક્સ પડે છે તો માર્ક્સ કપાશે. સેમ રીતે જો હું ગુજરાતીમાં પેપર લખું છું અને અત્યારે જે નોર્મલ ભાષામાં તમારી સાથે હું વાત કરું છું એ જ ભાષામાં જો હું પેપર્સ લખું તો શું થાય? ટાઈ ફિશ, માર્ક્સ જ ના મળે. કારણ કે ભાષા સુસજ્જતા જે છે એ જાળવવી પડે છે ગુજરાતી ભાષામાં પેપર લખતી વખતે. તો મારી પાસે એક સ્ટુડન્ટ આવ્યો હતો, ઓકે, ગુજરાતી મીડિયમમાં પેપર્સ લખે છે અને અમેઝિંગ ગુજરાતી બોલે. ઓકે, સો યુઝ્યુઅલી છે ને મને કોલ્સ આવે ને અહીંયા એડમિશનની ઇન્ક્વાયરીઝ માટે, તો સ્ટુડન્ટ એવું કહે કે હું ઉપાડું કે બીજું કોઈ પણ ઉપાડે કે મેમ મને આ દિશા પ્રોગ્રામમાં એડમિશન લેવું છે તો મને એની ડિટેલ્સ જોઈએ છે. ઓકે, સો એક ફોન કોલ આવ્યો, મેડમ આપણો જે દિશા કાર્યક્રમ છે તેના વિશે મને વિગતવાર માહિતી અંગે તપાસ કરવી હતી, શું આપ મારી મદદ કરી શકશો? સમજાવો તમને, આપણે જે નોર્મલી લેંગ્વેજ પેપરમાં લખીને આવીએ છીએ અને આ જે એક શબ્દ કીધું, પછી મેં થોડુંક સમજાવ્યું તો પછી રિપ્લાય આવ્યો કે મેડમ મને છે ને એક દુવિધા છે, બરાબર, આપણે શું કહીએ, મને એક ઇસ્યુ છે કે મને એક ડાઉટ છે, મને એક પ્રોબ્લેમ છે, ઓકે, કે મારે કંઈક બીજું પૂછવું હતું, મને એ પૂછવું છે, રાઈટ? તો એકદમ ફોર્મલ ગુજરાતી ભાષા, યસ, ભાષા સુસજ્જતા જાળવવી પડશે અને એ પ્રમાણે આપણે આપણા પેપર્સ લખવા પડશે ને પડશે જ. ઓકે, વી વિલ ઓલ્સો ટોક અબાઉટ કોમન મિસ્ટેક્સ, શું કરવું જોઈએ આ 100 ડેઝમાં, લોટ્સ એન્ડ લોટ્સ ઓફ થિંગ્સ. બટ સૌથી પહેલા આઈ વુડ સે વિડીયો જોઈ રહ્યા છે લોકો, પ્લીઝ પોઝ કરો એન્ડ એઝ આઈ ટોલ્ડ યુ કે વિડીયોના એન્ડ સુધીમાં એક બહુ જ સરસ ફ્રી ઇનિશિયેટિવ હું સ્ટાર્ટ કરી રહી છું જે લોકો એડમિશન નથી લઈ શક્યા એ લોકોના માટે. સો પ્લીઝ પોઝ કરો વિડીયો અને બુકની પાછળ એક માર્કશીટ જેવું બનાવી દો કે ભાઈ કયા સબ્જેક્ટમાં કેટલા માર્ક્સ લઈને આવવાના છે, તો આપણે એક વખત એક ગોલ નક્કી કર્યું હોય ને તો એની તરફ આપણે આગળ જવાનો ખ્યાલ આવે. ક્લિયર એવરીવન? ડન? બનાવી દીધી માર્કશીટ? આઈ એક્સપેક્ટ બનાવો, હા, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો જ્યારે હું તૈયારી કરતી ને ત્યારે મારા ઘરે મેં એક વ્હાઇટ બોર્ડ લગાવ્યું હતું અને એ વ્હાઇટ બોર્ડની ઉપર મેં આ માર્કશીટ મારી આવી બનાવીને રાખી હતી અને જ્યારે એકચ્યુઅલી 9th રેન્કવાળી માર્કશીટ આવીને તો ઇટ વોઝ વેરી સિમિલર. અને હું ધ સિક્રેટની વાત નથી કરતી, આપણને મહેનત કરવા માટે લક્ષ્યાંક મળે એની વાત કરું. એન્ડ યસ, પોઝિટિવ વિચારવાથી, એક ધ્યેય ફિક્સ કરવાથી જો એ વસ્તુ સાચી થતી હોય તો એને બિલીવ કરવામાં કોઈ જ વાંધો નથી, રાઈટ? હવે આપણે થોડુંક આગળ જઈએ કે ભાઈ 100 ડેઝ છે, રાઈટ? 100 ડેઝ છે, વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, શું કરવું જોઈએ આ 100 ડેઝની અંદર? તો અહીંયા આગળ હું છે ને સ્ટુડન્ટ્સને બે કેટેગરીમાં ડિવાઈડ કરીશ 100 ડેઝના પ્લાનિંગની અંદર, રાઈટ? ગીવ મી અ સેકન્ડ ગાઈઝ. સોરી ગાઈઝ, ચલો પાછા આવી જઈએ. તો આઈ સેડ કે બે કેટેગરીઝમાં હું ડિવાઈડ કરીશ જે લોકો પણ આ વખતે મેન્સ લખી રહ્યા છે. નાઉ વેન આઈ સે મેન્સ, તમે ડીવાયએસઓ મેન્સ લખો છો કે જીપીએસસી ક્લાસ 1-2 ની મેન્સ લખો છો, સિલેબસ ઇઝ ધ સેમ, type of question or the quality of questions is going to be the same. but ડીવાયએસઓમાં તમને લખવાનું ઓછું છે, ટાઈમ વધારે મળશે, જ્યારે જીપીએસસીમાં ટાઈમ ઓછો મળશે. તો કન્ટેન્ટ જે છે આપણું સૌથી પહેલા તો પાવરફુલ હોવું જોઈએ. સો પહેલા આપણે અહીંયા આવી જઈએ, હે ને? હું છે ને તમને લોકોને સમજાવતા બીજા બધા સબ ટોપિક્સમાં પણ જતી રહું છું, પણ આજે આપણે મેઇન ટોપિક પર સ્ટક રહીએ. ઓકે, તો ફર્સ્ટ એવા કેટેગરીના લોકો હશે જે લોકો ફર્સ્ટ ટાઈમ મેન્સ લખી રહ્યા છે અને બીજા એવા હશે કે મલ્ટિપલ ટાઈમ્સ લખી ચૂક્યા છે, ઘણી બધી વખત મેન્સ લખી ચૂક્યા છે, બટ કોઈને કોઈ કારણસર તમારી મેન્સ નથી થઈ. ઓકે, હવે વાત આપણે આપણી માર્કશીટ પણ બનાવી દીધી, બરાબર? સો હવે આપણને ખબર છે કે ભાઈ મારે કયા સબ્જેક્ટમાં કેટલી મહેનત કરવાની છે. હવે આપણને બધાને ખબર જ હોય કે કોઈકનું GS1 પાક્કું હોય તો કોઈકનું GS2 કાચું હોય, કોઈકનું GS3 ઓકેશ હોય. 3 GSના પેપર્સમાંથી એક પેપર તમારું 100% હશે ને હશે જ.
તો જીએસમાં આપણે શું કરવાનું છે, જે પેપર આપણી સ્ટ્રેન્થ છે એને આપણે વધારે પ્રેક્ટિસ કરવાની છે, અને જે વીકનેસીસ છે એના માટે કોમન ફોર્મેટ્સ વિચારી લેવાના છે, અને એ પ્રમાણે એમાં પણ થોડીક મહેનત સબ્જેક્ટને ડીકોડ કરીને એવી રીતે કરવાની થાય કે તમે આન્સર્સ લખી શકો. ઓકે, તો જે સબ્જેક્ટ નથી સારો, જીએસનું પેપર જે નથી સારું તમારું, એમાં તમારા અરાઉન્ડ આઈ વુડ સે 65 to 70 વચ્ચે સુધી તમારા માર્ક્સ પહોંચાડવાના છે. ઓકે, અને જે પેપર સારું છે એના 75+ લઈ જવાનું આપણે ટ્રાય કરીશું. ઓકે, આ એક સિરીઝ રહેવાની છે, એક દિવસમાં બધું જ નહીં પતી જાય, ધીમે ધીમે ઘણા બધા પ્રશ્નો લેતા જઈશું. ઓલ્સો એક ફ્રી આન્સર રાઇટિંગ ઇનિશિયેટિવ સ્ટાર્ટ થઈ રહ્યો છે મારા એન્ડથી, જેની અંદર એક ટેલિગ્રામ ગ્રુપ બનાવ્યું છે અમે લોકોએ. ગ્રુપની લિંક જે છે એ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે, તમે એ ગ્રુપ જોઈન કરી શકો છો. એ ગ્રુપ છે ને આપણે ઇન્ટરેક્ટિવ રાખીશું. આ ગ્રુપની અંદર આપણે તમે લોકો છે ને, હું ક્વેશ્ચન્સ મૂકતી રહીશ. ઓકે, દર 2-3 દિવસે 2 ક્વેશ્ચન્સ મૂકીશું. રાઈટ, તમારે લખીને એમાં અપલોડ કરવાના છે, અને જે સારી કોપી હશે સૌથી, અને સૌથી ખરાબ કોપી હશે, ઓકે, નામ લીધા વગર, રાઈટ, એ કોપીઝ અને એ ટોપિક આપણે આપણા આવનારા યુટ્યુબ વિડીયોઝમાં વીકમાં 1-2 વખત ડિસ્કસ કરીશું. દેટ વિલ બી અ પાર્ટ ઓફ ધીસ સિરીઝ, જે ફ્રી ઇનિશિયેટિવ હું કહી રહી છું. બીજી ઘણી બધી વસ્તુઓ છે આ ફ્રી ઇનિશિયેટિવમાં. ઓકે, તો જે લોકો ફર્સ્ટ ટાઈમ લખી રહ્યા છે અને જે લોકોએ ઘણી બધી વખત મેન્સ લખી છે, રાઈટ, તો સૌથી પહેલા તો ફર્સ્ટ ટાઈમ વાળા પીપલને સમજવાની જરૂર છે, લેંગ્વેજીસને આપણે ઇગ્નોર નથી કરવાની. ઓકે ભાઈ, મલ્ટિપલ અટેમ્પ્ટ વાળાને તો ખબર જ છે કે લેંગ્વેજીસને ઇગ્નોર નથી કરવાની, 150+ લાવવાના જ છે. તો આજનો આપણે પહેલો મુદ્દો લઈએ કે લેંગ્વેજની અંદર, લેંગ્વેજ પેપરની અંદર કઈ રીતે તૈયારી કરીએ તો તમારા જે માર્ક્સ છે એને તમે વધારી શકો. ઓકે, 5 ટિપ્સ આપીશું અને એની ઉપર તમારે સિરિયસલી કામ કરવાનું છે. જો તમે રિયલીમાં રેન્ક લાવવા માંગો છો, રિયલીમાં ઓફિસર બનવા માંગો છો, તો આ 5 ટિપ્સ પર તમારે કામ કરવું પડશે. અને આજે આટલું જ. આવતીકાલે ક્યાં તો પરમ દિવસે ટાઈમ કઈ રીતનો રહે છે એ પ્રમાણે આન્સર રાઇટિંગ કઈ રીતે કરવું એનો પણ એક વિડીયો હું મૂકીશ, વિચ વિલ બી અવેલેબલ ફોર એવરીવન. અને ફ્રી ઇનિશિયેટિવ છે ભાઈ. આ લેંગ્વેજમાં સૌથી પહેલી વસ્તુ એ છે કે કેશ માર્ક્સ જે છે ને એનું ધ્યાન રાખવાનું છે. ગુજરાતી હોય કે ઇંગ્લિશ હોય, કેશ માર્ક્સ કયા કહી શકાય આપણે? ભાઈ ગ્રામર, વ્યાકરણ, સેકન્ડ થિંગ આવશે તમારું રીડિંગ કોમ્પ્રિહેન્શન, એટલે કે ગદ્યખંડ ની સમીક્ષા કરો. આ 2 વસ્તુઓ એવી છે જેમાં એક્ઝામિનરના હાથમાં નથી હોતું કેટલા માર્ક્સ આપવા, બટ હોય છે આપણા હાથમાં કે આપણે કેટલા માર્ક્સ લઈને આવીએ. ઓબ્જેક્ટિવ છે સાચું તો સાચું, ખોટું તો ખોટું, રાઈટ. તો નાવ સેકન્ડ ટિપ, કેટલા માર્ક્સ આવવા જોઈએ? તો ઇફ આઈ ટોક અબાઉટ ગુજરાતી પેપર, આઈ વુડ સે 12 થી 14 માર્ક, મેક્સિમમ 14 માર્ક તમે આઉટ ઓફ 20 લાવી શકો અને તમારા માર્ક્સ વધશે. આ મારું ઓબ્ઝર્વેશન છે કે ગુજરાતી લેંગ્વેજમાં પેપર લખનારા લોકો જે છે, ગુજરાતી માધ્યમથી લખે છે, એ લોકો પણ ગ્રામરને લાઇટલી લે છે અને ઘણી બધી વખત 3 ને 4 માર્ક્સ લઈને આવે છે. બહુ ઇઝી કમ્પોનન્ટ્સ હોય છે આની અંદર. શબ્દ સમૂહનો એક શબ્દ છોડીને બીજી ઘણી બધી વસ્તુઓ ટેકલ કરી શકાય એવી હોય છે. ઇંગ્લિશમાં, ભાઈ ઇંગ્લિશમાં તો ગ્રામરમાં MCQ છે. આઈ વુડ સે ઇંગ્લિશમાં તો 15 થી 17 માર્ક્સ આવવા જોઈએ, રાઈટ. હવે ગદ્યખંડની સમીક્ષાની વાત કરીએ. રીડિંગ કોમ્પ્રિહેન્શનમાં ગુજરાતીમાં ટ્રેન્ડ એવો છે કે 2 માર્ક્સના 5 ક્વેશ્ચન્સ હોય છે. દેટ ઇઝ અ રિસન્ટ ટ્રેન્ડ, બરાબર, યુઝ્યુઅલ પેટર્ન કહી શકાય આપણે એને. તો 2 માર્કના જે આન્સર્સ લખવાના હોય છે એની અંદર જીપીએસસીની હવે એવી અપેક્ષા હોય છે તમારી પાસેથી કે તમે માત્ર પેરેગ્રાફ જે છે, ફકરો જે છે, એમાંથી એક લાઈન ત્યાં કોપી પેસ્ટ નથી કરવાની, એને ઇલોબરેટ કરવાની છે, બરાબર, એને એક્સપેન્ડ કરવાની છે. તો ગુજરાતીની અંદર આઈ વુડ સે કે સિન્સ હવે સબ્જેક્ટિવ થઈ ચૂક્યું છે, તો આપણા
7 માર્ક્સ જેવા આવવા જોઈએ. 5 માર્ક્સ ઇઝ નોટ એક્સેપ્ટેબલ. અને ભાઈ ઇંગ્લિશ ગ્રામર 15 માર્ક્સ. હવે તમે જો આ 2 માર્ક્સનું ટોટલ કરશો તો તમને એવું થશે કે ના, બાકી બધા કમ્પોનન્ટ્સમાંથી તો નાનું મોટું લડી લઈશું. ઓકે, હવે આજે આપણે ખાલી અને ખાલી લેંગ્વેજની વાત કરીશું, બીજી કોઈ મારે વાત જ નથી. બરાબર, જીએસની વાત આપણે આવતા લેક્ચર્સમાં કરીશું, એસેની વાત કરીશું, કઈ રીતે લખવું, માઇન્ડસેટ કેવું હોવું જોઈએ, પછી આપણે આન્સર રાઇટિંગના પ્રોગ્રામ્સ થશે, એ બધું ડિસ્કસ કરીશું આપણે. ઓકે, તો લેટ મી ટેલ યુ વન થિંગ. દિશા પ્રોગ્રામ ચાલી રહ્યો છે, એમાં તો બહુ જ ડિટેલમાં હું આ બધી જ વસ્તુઓ કરાવું છું. બટ આઈ થોટ કે મેન્ટોરશિપ સાથે હોય છે દિશા પ્રોગ્રામ. લેટ મી ટેલ યુ વોટ ઇઝ દિશા પ્રોગ્રામ. આપણો જે દિશા પ્રોગ્રામ છે સ્પેશિયલી મેન્સ માટે છે. એઝ આઈ ટોલ્ડ યુ, એક બેચ ફૂલ થઈ ગઈ, સેકન્ડ બેચ ફૂલ થઈ ગઈ, એડમિશન્સ સ્ટોપ કર્યા છે. કેમ સ્ટોપ કર્યા છે? બિકોઝ દિશા પ્રોગ્રામ જે લોકોએ પણ જોઈન કર્યો છે એ લોકોને પર્સનલ મેન્ટોરશિપ મળે છે. સો લાઈક અમારું ફોર્મેટ કેવું હોય કે અમે મેન્સના પર્સપેક્ટિવથી લેક્ચર્સ લઈએ, લાઈક હું જ ભણાવું છું, બીજું કોઈ નથી ભણાવતું. દિશા બેચ સવારે 8 થી 11નો ક્લાસ હોય. 8:15 થઈ જાય મને ચાલુ કરતા, તો 8:15 થી 11:30 જેવો અમે ક્લાસ ખેંચીએ. એ ક્લાસ પતે, જો નાનો ટોપિક ચાલ્યો હોય તો ક્વેશ્ચન્સ એ દિવસે હોમવર્કમાં ના આવે. મોટો ટોપિક પત્યો હોય તો 5 ક્વેશ્ચન હોમવર્કમાં આવે. ત્યાં તો પછી 3 દિવસના ભેગા 15 ક્વેશ્ચન તમને હોમવર્કમાં આવે, જે તમારે લખવાના રહે. તો ડેલી રાઇટિંગ પર અમે લોકો એમ્ફેસિસ કરીએ. અને આ ડેલી રાઇટિંગ કરીને હું છૂટતી એવું નહીં, પછી સ્ટુડન્ટ્સ જે લખીને આવે, 1-on-1 અપોઇન્ટમેન્ટ લઈને મેન્ટોરશિપ સેશન બુક કરીને મારી જોડે બેસે. હું એક એક વર્ડ વાંચીને સ્ટ્રક્ચર કઈ રીતે હોવું જોઈએ, કયા પોઈન્ટ્સ મિસ થઈ ગયા છે, કયા પોઈન્ટ્સ કઈ રીતે લખી શકાતા હતા, ક્વેશ્ચનની ડિમાન્ડ પ્રમાણે આન્સર છે કે નહીં, કઈ રીતે કરી શકાય, આવી રીતે ડિટેલ ઇવેલ્યુએશન થાય. એવરી સેટરડે, દર શનિવારે એક ફૂલ લેન્થ ટેસ્ટ લખીએ. એટલે કેવું થશે કે દિશા બેચના સ્ટુડન્ટ્સ જે છે એ લોકો લગભગ 500 to 800 ક્વેશ્ચન્સ લખીને એક્ઝામ આપવા જશે. ઓકે, બટ બોથ ધ બેચીસ આર ફૂલ. વાય? બિકોઝ પર્સનલ મેન્ટોરશિપમાં હું એક જ વ્યક્તિ છું, અને પછી બીજા સ્ટુડન્ટ્સને એડમિશન આપીએ અને હું પર્સનલ અટેન્શન ના આપી શકું, એવી વસ્તુ ના થાય એના માટે વી હેવ સ્ટોપ્ડ એડમિશન્સ. અને જે લેક્ચર્સ અમે 3 કલાકના કરીએ છીએ ને, સો હમણાં સુધી બેચ 1ની અંદર 250 આવર્સના લેક્ચર્સ થઈ ચૂક્યા છે ખાલી મેન્સ પર્સપેક્ટિવથી. ઘણા બધા કોમન ફોર્મેટ્સ બનાવીએ છીએ, થિંકિંગ પેટર્ન્સ કરીએ છીએ, રાઈટ. એમાંથી હું તમને થોડીક વસ્તુઓ ટાઈમ હશે એ પ્રમાણે અહીંયા કરાવવાનો ટ્રાય કરીશ. ઓકે, તો લેટ અસ ગેટ બેક હિયર. કેશ માર્ક્સ વાળી ટિપ, ભાઈ આટલા તો આવવા જ જોઈએ. હવે આટલે પહોંચવા માટે શું કરીશું આપણે? આપણી પાસે 100 ડેઝ છે. તો કેન આઈ સે કે 30 મિનિટ્સ તમારી પ્રોફિશિયન્સી લેવલ કેટલું છે, સોરી 30 મિનિટ્સ ટુ 1 hour જો તમે રોજ જે ખાલી વ્યાકરણને આપશો તો તમારા આજે કેશ માર્ક્સ છે, રોકડિયા માર્ક્સ, એમાં ગજબ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે ફોર શ્યોર, 100%. સેકન્ડ પોઈન્ટ, પેપર લખવાની જે સિક્વન્સ છે, નવાવાળા છોકરાઓ છે ને, અને જે લોકોનું ક્લિયર નથી થઈ રહ્યું, બધા લોકો ચાલુ કરશે નિબંધથી. નિબંધમાં 20માંથી 8 or 9 માર્ક્સ બોલી બધાને આપવામાં આવે છે. અને કેવું થાય કે અડધો પોણો કલાક છે ને એસ્પિરન્ટ્સનો નિબંધ લખવામાં જ જતો રહે. તો માય ટિપ ઇઝ નિબંધ અને વિચાર વિસ્તાર છેલ્લે લખવાના છે, પત્ર અને ચર્ચા પત્રથી સ્ટાર્ટ કરવાનું છે. આની પણ ડિટેલ સ્ટ્રેટેજી હોય છે, બટ વી વિલ નોટ હેવ સો મચ ટાઈમ ઇન ધીસ ક્લાસ. તો વોટ વુડ બી ધ ડિટેલ સ્ટ્રેટેજી હિયર કે ભાઈ પત્ર ચર્ચા પત્રથી સ્ટાર્ટ કરવાનું છે, અને લાસ્ટના 2 કમ્પોનન્ટ્સ કયા લખવાના છે આપણે? બંધ અને વિચાર વિસ્તાર. હવે આજે આપણું વિચાર વિસ્તાર છે ને, એમાં પણ બહુ જ ઓછા માર્ક્સ મળે છે યુઝ્યુઅલી બધાને. તો વી વિલ બી ડુઈંગ, જેમાં ઓછા માર્ક્સ મળે છે એ વસ્તુ છેલ્લે લખીશું. એટલે ગમે એટલું પેપર ટાઈમ ઓછો હોય, વી વિલ ફિગર આઉટ વોટ ટુ રાઇટ. બરાબર છે? પેપર પતતું નથી એવી કમ્પ્લેન હોય છે કે પેપર મેમ કમ્પ્લીટ નથી થઈ રહ્યું. તો બેઝિક રૂલ ઓફ ગેટિંગ અ રેન્ક ઇઝ પેપર બધા જ પતશે તો સારો રેન્ક આવશે. અધરવાઇઝ મે બી ઇન્ટરવ્યુ સુધી પહોંચી જશો, પણ ઇન્ટરવ્યુ આપવું તમારું એમ છે નહીં ને, તો ભાઈ મહેનત તો કરવી જ પડશે, રેન્ક તો લાવવો જ પડશે. નાઉ આ બધા જે ફોર્મેટ્સ છે ને, એ ફોર્મેટ્સ ડેલી 1 ફોર્મેટ લખવાનું છે.
નાઉ વેન આઈ એમ સેઇંગ કે ફોર્મેટ લખવાનું છે, તો આજે તમે કદાચ ચર્ચાપત્ર લખી રહ્યા છો, કાલે તમે પત્ર લખશો, પછી તમે નિવેદન લખશો. હવે આપણી પાસે 3 પોઈન્ટ્સ થયા છે, બાકીના 2 પછી ડિસ્કસ કરીએ. આઈ વોન્ટ ટુ ડિસ્કસ પોઈન્ટ નંબર 3 ઇન ડિટેલ રાઇટ નાઉ. તો હવે જો આપણે વાત કરીએ તો માર્કેટની અંદર છે ને તમને આવા કંઈક ફોર્મેટ્સ મળશે રેડી. અરે આ કરીએ ને, સરનામું 1, સરનામું 2, પ્રતિ, પછી શું કરશે જે રેડી, પ્રતિતંત્રીશ્રી, વિષય, પછી માનનીય મંત્રીશ્રી, તંત્રીશ્રી આવશે અહીંયા, ક્યાં તો માનનીય મહોદયશ્રી, વોટેવર. એક ફિક્સ્ડ પેરેગ્રાફ હોય છે, લાઈક મેં લખ્યું હતું ચર્ચાપત્રમાં, પ્રીએમ્પ્ટ કરીને ગઈ હતી, ગોખીને ગઈ હતી, મને હજી પણ યાદ છે. આ પત્ર સાથે અ બ ક વિષય પરનો ચર્ચાપત્ર દેલ છે. જો આપને યોગ્ય લાગે તો આપના પ્રતિષ્ઠિત સમાચાર પત્રમાં યથાસ્થાને પ્રકાશિત કરવા વિનંતી. મારું ગુજરાતી કાચું છે, હું એક્ઝામમાં આટલું જોરદાર ગુજરાતી વિચારી જ ના શકું, લખી જ ના શકું. એટલે મેં શું કર્યું હતું, મેં આ વસ્તુ ગોખી કાઢી હતી કે હજી પણ એક્ઝામ તો ક્યારની પતી ગઈ છે. તમે મને રાત્રે 2 વાગે ઉઠાડીને પૂછો ને તો પણ આ તો હું વગર મિસ્ટેકે બોલી પણ જાઉં અને લખી પણ જાઉં. એટલે શું થાય, મારી જોડણીની જે ભૂલો છે ને આ બધી ફોર્મેટ્સમાં, એ બહુ જ ઓછી થઈ છે. ઓકે, તો હવે આવું તમને મળી જશે, બરાબર. પછી અહીંયા આગળ શીર્ષક લખવાનું કહેશે, બિડાણ લખવાનું કહેશે. પણ ગાઈઝ અહીંયા જે લીટી કરે છે ને, આ લીટીમાં શું લખવાનું કે છે ને એ કોઈ કહેતું જ નથી આપણને. કોઈ એટલે કોઈ નહીં. તો ભાઈ શું લખવાનું છે આ લીટીઓમાં આપણે? હવે જેમ 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 રૂપ બદલાશે, ફોર એક્ઝામ્પલ જો મારે હોસ્પિટલ ના ઉદ્ઘાટન ના ઇનોગ્રેશન, ટીપ નંબર 4 આપી દો પહેલા. ઇંગ્લિશ હોય કે ગુજરાતી હોય, બંનેના માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઇંગ્લિશ ગુજરાતીમાં જે વસ્તુની આપણને જોડણી નથી આવડતી એ નથી લખવાનું, બરાબર. આપણે આપણી વોકેબ્યુલરી લિમિટેડ રાખવાની છે. સેમ ગોઝ વિથ ઇંગ્લિશ. તમને જો કોલોનિયલાઇઝેશનનો સ્પેલિંગ ના આવડતો હોય તો આપણે એની જગ્યાએ કોઈક બીજો સાદો શબ્દ યુઝ કરી લઈશું. સ્પેલિંગ મિસ્ટેક કરીને આપણી ભાષા શુદ્ધ નથી એ એક્ઝામિનરને જણાવવાની જરૂર નથી. આ વર્ડ તમને આવડે છે, તમે લખી શકતા હતા, એ તમને ખબર છે, એક્ઝામિનરને નથી ખબર. ઓકે, તો 4 ઇઝ કોઈ લિમિટેડ વોકેબ્યુલરી. અને 5th, રાઇટિંગ ઇમ્પ્રૂવ કરવા માટે ગુજરાતીમાં તો માતૃભાષા હોય છે ઘણા બધા લોકોની, આઈ થિંક 99% લોકોની માતૃભાષા ગુજરાતી હોય છે જે આ એક્ઝામ આપતા હોય છે. તો વોટ વિલ હેપન ઇઝ કે આપણે ગ્રામેટિકલ મિસ્ટેક ગુજરાતીમાં નહીં આવે, ઇંગ્લિશમાં આવશે. ઓકે, અને જે લોકો ઇંગ્લિશમાં લખે છે એ લોકોને ગુજરાતીમાં નહીં આવે. તો શું કરવાનું છે આપણે કે ભાઈ જોડણીના નિયમો, આનાથી છે ને ઘણી બધી જોડણી સુધરી જશે. આ બધું જ મેં કર્યું છે અને મારે ફેલ થવાથી લઈને 9th રેન્ક સુધીની જર્નીના જે મારા લર્નિંગ્સ છે ને એ શેર કરું છું. એન્ડ ટ્રસ્ટ મી ગાઈઝ, આટલું સરસ ડીકોડ તમને આખા ગુજરાતમાં કોઈ નહીં કરી આપે. અને મેન્સના જે આપણા લેક્ચર્સ હોય છે જે ડીકોડ કરેલા હોય છે, સેમ આવું કન્ટેન્ટ તમને આખા ગુજરાતમાં ક્યાંય એટલે ક્યાંય નહીં મળે. ફોર શ્યોર, ગેરંટી 100%. જોડણી જે છે એના નિયમો આપણે લખવાના થશે, એકદમ ગોખી કાઢવાના છે. લાઈક પ્રતિ છે ને હું હંમેશા તી મોટી કરતી હતી, બરાબર. પટ દીર્ઘઈ કરતી હતી. બટ ભાઈ મેં રૂલ્સ વાંચ્યા પછી મને ખબર પડી કે પ્રતિકૂળ, પ્રતિકારક, કંઈ પણ પ્રતિથી વર્ડ લખવો હોય તો એમાં નાની ઉ જ આવશે, બરાબર. મોટી ઉ, નાની ઉ, હજી હું કન્ફ્યુઝ છું કોને કઈ કહેવાય. બટ 62 માર્ક્સ ઇન ગુજરાતી પેપર, બરાબર. જેને ઇંગ્લિશમાં તકલીફ પડે છે, ભાઈ બહુ પેપર જોયા મેં, આર્ટિકલ્સમાં ગજબ મિસ્ટેક્સ કરો છો તમે લોકો. પહેલી મિસ્ટેક. બીજી મિસ્ટેક ટેન્સીસમાં કરો છો. તો આર્ટિકલના રૂલ્સ, એના અપવાદ જોઈ જ લેવાના છે, ટેન્સીસ જોઈ જ લેવાના છે, ગોખી કાઢવાનું છે કઈ રીતે શું લખવાનું છે.
અને આ પ્રેક્ટિસ એટલે જ કરીએ છીએ. હવે કમિંગ બેક ટુ ધીસ વન, કે આપણે જે હોસ્પિટલના ઇનોગ્રેશનની ઉદ્ઘાટનની વાત કરી રહ્યા છે, તો જો તમને હોસ્પિટલના ઉદ્ઘાટનના માટે સ્પીચ એટલે કે ઉદ્બોધન લખવાનું આવે, ત્યાં તો પછી નસી ગાઈઝ આઈ ટેલ યુ સમથિંગ વેરી ફની, હે ને? આપણે આ સિરીઝમાં છે ને એકદમ મારી પ્રિપેરેશનની પર્સનલ વાતો બી કરીશ. તો મને ઉદ્ઘાટન કે ઉદ્બોધન આ બધું લખવામાં છે ને તકલીફ થાય. તો પેપરમાં જે ક્વેશ્ચનમાં આપ્યું હોય ને ઉદ્બોધન, હું ત્યાંથી કોપી કરીને લખું. રાઈટ? ઇટ વિલ સાઉન્ડ વેરી સિલી, વેરી ફની, ઘણા લોકો હસશે, કમેન્ટ બી લખશે બેકારવાળી, પણ ભાઈ ઇટ વર્કડ ફોર મી. બરાબર? અને મને ખબર છે કે ભાઈ ઉદ્બોધન તૈયાર કરો એવું પેપરમાં લખીને આપે જ છે, તો પછી મારે ઉદ્બોધનની જોડણી ગોખવાની જરૂર નથી. રાઈટ? તો બેકાર ગુજરાતી હતું મારું, પણ હવે ઘણું સરસ થઈ ગયું છે ગુજરાતી. ઓકે, તો સ્પીચ લખવાની હોય અને એ જ વસ્તુ માટે તમારે જાહેર નિવેદન લખવાનું હોય. હવે જો નિવેદનમાં લખતા ફાવે છે કારણ કે મને ખબર છે નિશા, નીરવ, નિવેદન, ની વાળા કોઈ પણ શબ્દ હોય એમાં ની આ રીતે જ આવે મોટા ભાગે, અને એમાં બે ચાર અપવાદ પણ છે, એમાં એ ગોખી લીધા છે. તો ધીસ ઇઝ ધ લેવલ ઓફ પ્રિપેરેશન, ડિટેલ્ડ પ્રિપેરેશન. અડધા માર્ક માટે લડવાનું છે ગાઈઝ, 100 days. બરાબર? અડધા માર્ક માટે આપણે લડવાનું છે. હવે આ કેમ લીધું મેં અહીંયા આગળ? સેમ જ ટોપિક છે. સ્પીચમાં જ તમે જ્યારે લખશો તો તમારું ફોર્મેટ વાળું આવી જશે કે ભાઈ મંત્રીશ્રીનું ક ખ ગ હોસ્પિટલના ઉદ્ઘાટન માટે બોધન નીચે મુજબ છે. પહેલા પેરેગ્રાફની અંદર, કે પહેલા પેરેગ્રાફની અંદર મંત્રીશ્રી જે છે એ ત્યાં ઉપસ્થિત લોકોનો આભાર માનશે. બરાબર? એમની ખુશી વ્યક્ત કરશે. સેકન્ડમાં હવે મંત્રીશ્રી છે અને એમના કાર્યકાળમાં હોસ્પિટલનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે, તો એ પોતાની સરકારના પ્રીવિયસ કામ પણ બતાવવાની વાત કરશે. તો કદાચ પહેલા જ પેરેગ્રાફમાં સમવેર સેકન્ડ કે થર્ડ લાઇનમાં એવું મેન્શન કરશે કે છેલ્લા 3 વર્ષમાં આ ચોથી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરતા મને ખૂબ ગર્વ મહેસૂસ થઈ રહ્યું છે. રાઈટ? પોતાનું પ્રીવિયસ વર્ક શો કરશે. એના પછી થર્ડ નંબર પર એના જે ડાયરેક્ટ લાભાર્થી છે એના વિશે વાત કરશે. કઈ રીતે આ હોસ્પિટલથી સમાજ જે છે કે જે તે જિલ્લો છે એને ફાયદો થશે એની વાત કરશે, રોજગાર મળશે. બરાબર? શિક્ષણનો એક માહોલ જે છે એને વેગ મળશે. પછી ના પેરેગ્રાફમાં હું પેરેગ્રાફ પાડી રહી છું, નંબર ઓફ પેરેગ્રાફ આટલા થશે. પછી જો આપણે વાત કરીએ તો નંબર 5 ની અંદર નાનો 5 લખું, એક સેકન્ડ. પછી ઇન્ટરનેશનલ, કે આપણો ડોક્ટર પેશન્ટ રેશિયો કેટલો છે, ઓલ ધોઝ થિંગ્સ હી વિલ રાઇટ. અને છેલ્લે એક સંદેશ આપીને ઓપન બધાના માટે કે ભાઈ અમે ચાહીએ છીએ કે ભારત સરકારની એવી ઈચ્છા છે કે આપણા દેશમાં જે ડેમોગ્રાફિક ડિવિડન્ડ, બરાબર, વસ્તી વિષયાંક જે અત્યારે ટોચ પર છે, યુવાઓની સંખ્યા વધારે છે, તો દરેક યુવાન જે છે એ શિક્ષિત થાય, તે પોતાના આરોગ્યનું ધ્યાન રાખે અને દેશને આગળ વધારે. અને આના પછી એન્ડ થશે કોઈ પણ સ્પીચ તો એનું સ્લોગન આવશે. કોઈ પણ મંત્રી હોય એની સ્પીચ આપણે સ્લોગનથી એન્ડ કરીશું. બરાબર? હવે જાહેર નિવેદન, આ જ ટોપિક પર જાહેર નિવેદન લખવાનું છે. જાહેર નિવેદન શું છે? સૂચના આપવામાં આવે છે કોઈ પણ પ્રકારની ઇવેન્ટ માટે, ક્યાં તો પછી કોઈ સ્કીમ માટે. તો અહીંયા આગળ સૌથી પહેલા તો આપણું ફોર્મેટ છે જાહેર નિવેદન બોક્સમાં લખીશું. પછી ડિપાર્ટમેન્ટ ગુજરાત સરકાર. બરાબર? એના પછી એક પેરેગ્રાફમાં ભાઈ આપણે લખીશું કયા જિલ્લામાં કઈ તારીખે હોસ્પિટલનું ઉદ્ઘાટન થઈ રહ્યું. હવે આનું જે આપણે કન્ટેન્ટ લખીશું, આની અંદર આજે ફર્સ્ટ સેકન્ડ પેરેગ્રાફ છે જેમાં પ્રીવિયસ વસ્તુની વાત કરશે, એની અંદર હોસ્પિટલના ફીચર્સ ખાલી 2 લાઇનમાં કહેશે. પણ જાહેર નિવેદન જે છે કે હોસ્પિટલના ફીચર્સ એટલે કે શું સ્પેશિયાલિટી છે એની ઉપર બધા જ પોઈન્ટ્સ જશે. 1 2 3 4 5 6 7 8 9 10. કેટલા બેડ છે હોસ્પિટલમાં, કયા કયા ડિપાર્ટમેન્ટ છે, આઈસીયુમાં કેટલા બેડ છે, શું સુવિધા છે. પછી ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ 24/7 હાજર રહેશે. દેન રોબોટ જે છે, રોબોટિક સર્જરી નવું સ્ટાર્ટ થઈ રહ્યું છે. લોટ્સ એન્ડ લોટ્સ ઓફ થિંગ વિલ બી રિટર્ન. બસ ખાલી હોસ્પિટલના ફીચર્સ કે ભાઈ લોકોને જાણ થાય એના માટે છે. એન્ડ સ્પીચ ઇઝ
તમારે લોકોને ઇન્સ્પાયર કરવાના છે, પ્રેરિત કરવાના છે. તો સેમ ટોપિકના બંને કમ્પોનન્ટની અંદર જે લીટીઓ છે ને તમારા ફોર્મેટમાં, એમાં શું લખવાનું છે ને એમાં પણ આટલી ઝીણવટથી મહેનત કરવી પડશે. કેન યુ સી, મને અત્યારે ખબર છે કે હું એક્ઝામમાં જઈને જો ઉદ્બોધન લખીશ તો કેટલા ફકરા પડશે, કયા ફકરામાં હું કયું કન્ટેન્ટ લખીશ. ટોપિક તમે ગમે તે બદલી લો, મારું આજે 6 to 7 પેરેગ્રાફનું ફોર્મેટ છે એ સેમ રહેશે. આટલી ઝીણવટપૂર્વક મહેનત તમારે દરેક કમ્પોનન્ટમાં કરવી પડશે. અડધા એક માર્ક માટે આપણે લડવું પડશે, ત્યારે જઈને રેન્ક આવે છે. બરાબર. ઘણા બધા લોકો, જે લોકોનું ના થતું હોય ને, એ લોકો એવું કહે કે ભાઈ નસીબ. ગાઈઝ, કેન યુ સી કેટલું ડિટેલિંગ કર્યું છે, કેટલું હાર્ડવર્ક કર્યું છે. તમને લોકોને અત્યારે કોઈને બી ખબર છે કે તમે કેટલા પેરેગ્રાફ લખવાના છો, કયા પેરેગ્રાફમાં શું લખવાના છો? ના, આપણે ત્યાં જઈને ટોપિક જોઈએ અને પછી ત્યાં ભાષણ લખવાનું ચાલુ કરીએ. ત્યાં તો કદાચ ઘરે પ્રેક્ટિસ બી કરી છે ને તમે, તો આમાં બે ડિવિઝનમાં લોકોને આપણે ડિવાઈડ કરીએ. એક, જેમણે લખ્યું જ નથી અને જઈને સીધું જ લખે છે. તો મેં જ્યારે ફર્સ્ટ અટેમ્પ્ટ આપ્યો ને ત્યારે હું આ કેટેગરીમાં હતી, કે એમ હતું કે ભાઈ ગુજરાતી ને ઇંગ્લિશ તો લખી નાખીશું, એમાં શું વાંચવાનું, રાઈટ. દાસા સરવાળી પહેલી મેન્સમાં, ત્યારે ખબર નથી યાર આટલું ઇમ્પોર્ટન્ટ છે. અને સેકન્ડ જે કેટેગરી છે એ મહેનત લખીને આવે છે, લખીને આવે છે. 4-5 એ લોકોએ ઉદ્બોધન લખ્યા છે, બટ લખે છે કેવી રીતે? બેસીને ટક 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 લખી નાખે જે મનમાં આવે. પછી ચેકિંગ, ઓ માય ગોડ, સખત ટોપિક મારા મગજમાં આવ્યો, ચેકિંગ. ચેકિંગ માટે શું કરતા હોય? આઈ વુડ નોટ સે ધ નેમ, બટ મને સ્ટુડન્ટ્સનો ફોન આવતો હોય છે અને રોજ જે આવો એક ફોન તો આવે છે, બરાબર. કે છોકરાઓ લખે ને, સ્ટુડન્ટ્સ, છોકરાઓ એટલે એમાં છોકરીઓ પણ આવી ગઈ. હા, સ્ટુડન્ટ્સ લખે ને પછી શું કરશે કે કોઈક બીજું વ્યક્તિ જેણે 1 કે 2 મેન્સ લખી હોય, ફેલ થયા હોય મેન્સ, ફેલ થવું ઇઝ નોટ અ બેડ થિંગ, પણ ઇટ શોઝ કે હાર્ડવર્કમાં થોડીક ઉણપ રહી ગઈ, બીજા લોકોએ તમારા કરતાં વધારે હાર્ડવર્ક કર્યું છે. તો વોટ હેપન્સ ઇઝ કે એમને શો કરે. હવે એ પર્સન જે છે, સિન્સ એમને સ્ટુડન્ટ કોઈક પેપર બતાવવા આવી રહ્યું છે, તો સૌથી પહેલા તો તમે એમને પદવી ઉપર આપી દીધી. પછી આ તો હું ટેસ્ટ સિરીઝની વાત નથી કરતી હજી, ઓકે. હવે એ પર્સન શું કરશે? તમે ગમે એટલું સારું લખ્યું હશે, બરાબર, ફર્સ્ટ સિનેરિયો કે બહુ જ સરસ લખ્યું છે, અંદરથી બહુ જ મિસ્ટેક્સ કાઢશે, તમારો કોન્ફિડન્સ તૂટશે, 110% તૂટશે. બીજી વસ્તુ, ગમે એટલું ખરાબ લખ્યું છે, હવે એ પર્સનને ખબર જ નથી, એને આટલી ઝીણવટપૂર્વક મહેનત કરી જ નથી કે તમને કહી શકે કઈ ડિરેક્શનમાં જવાનું. વોટ એની પર્સન જેની પાસે તમે ગાઈડન્સ સીક કરો છો એ શું કરશે? ભૂલો કાઢીને આપશે તમને, પણ ભૂલો કેવી? એમના પ્રમાણે. ટ્રાઈડ એન્ડ ટેસ્ટેડ મેથડ્સ, જીપીએસસીની ડિમાન્ડ, આ બધું જ સાઈડમાં જતું રહેશે. એમના પ્રમાણે શું આવવું જોઈએ એના પ્રમાણે ભૂલો કાઢી આપશે. હવે નેક્સ્ટ કેટેગરી, એ ભાઈ ટેસ્ટ સિરીઝ. તમે લોકો બધા બહુ જ લો ટેસ્ટ સિરીઝ, 500 રૂપીઝ, 1000 રૂપીઝ, 500,000 રૂપિયાની ટેસ્ટ સિરીઝ મળે, એ લોકો સખત ખુશ થઈ જાય. પછી ટેસ્ટ સિરીઝ, મારી પાસે ઘણા બધા છોકરાઓ ટેસ્ટ સિરીઝના પેપર્સ પણ બતાવવા આવે છે કે મેમ આ છોકરી લખી છે, તમે એક વખત જોઈ દેશો. સૌથી પહેલાં તો ક્વેશ્ચન્સમાં જ એટલી ગ્રામેટિકલ એરર હોય છે, ક્વેશ્ચન્સની થીમ, ક્વેશ્ચન્સનો પ્રકાર જીપીએસસી લેવલથી બહુ જ અલગ હોય છે. ભૂલી જઈએ, ચલો સારા ક્વેશ્ચન છે તમારી ટેસ્ટ સિરીઝ. ચેકિંગ કેવું થઈને આવે છે? ટિક ટિક ટિક. કન્ટેન્ટ, નીડ કન્ટેન્ટ એનરિચમેન્ટ, ઇમ્પ્રૂવ પ્રેઝન્ટેશન, ઇમ્પ્રૂવ કન્ટેન્ટ, ઇમ્પ્રૂવ પ્રેઝન્ટેશન. બહુ તો ઇમ્પ્રૂવ ઇન્ટ્રોડક્શન, નાઇસ ઇન્ટ્રોડક્શન. 3 માર્ક, 4 માર્ક 10માંથી, બસ આટલું જ. અલા ભાઈ, પણ ટેસ્ટ સિરીઝમાં ઇવેલ્યુએશન વાળી લીધી છે, તો એનો મતલબ એ થયો કે તારે મને કહેવાનું છે કે ટેસ્ટ સિરીઝ વાળા ભાઈની વાત કરું છું, કે તમારે મને કહેવાનું છે કે હું કઈ રીતે મારો આન્સર ઇમ્પ્રૂવ કરી શકું. સાચું કે નહીં? નહીં તો ટેસ્ટ સિરીઝ લેવાનો મતલબ શું છે? બધાને ખબર છે કે તમે એક્ઝામમાં લખો ત્યાં સુધી આપણને બધાને ખબર છે કે કન્ટેન્ટમાં ઉણપ છે. પ્રેઝન્ટેશનમાં બહુ જ મોતી મૂકવા જશો તો પેપર નહીં પતે. આ બે વસ્તુ તો આપણને ખબર જ છે કે જેવું વિચાર્યું છે એવું પ્રેઝન્ટેશન નહીં જ થાય, બરાબર. પેપર પતાવવાનું છે. કન્ટેન્ટમાં એ 3 કલાકમાં જ્યારે 15 ક્વેશ્ચન લખવાના આવશે ત્યારે તમે બધું જ જેટલું વાંચ્યું એટલું રિકોલ નહીં કરી શકો. There are no perfect answers. આપણી એપ છે શૂન્ય PCS, શૂન્ય PS, ઓકે. નાવ યાર શૂન્ય PCS એપ છે, એની અંદર મેં છે ને ટોપરના પેપર્સ અપલોડ કર્યા છે.
પ્લીઝ ગો એન્ડ હેવ અ લુક. ટોપર સરસ લખે છે બટ ઇટ્સ નોટ પરફેક્ટ. બરાબર. So I think today we will end here. GS પર હવે હું જતી રહીશ અને this lecture will go on for 2, 3, 4, 5 hours. એના કરતાં આપણે આને બ્રેકઅપ કરી સો દેટ તમે રોજ જે થોડુંક થોડુંક અબ્ઝોર્વ કરી શકો, રોજ થોડીક થોડીક પ્રેક્ટિસ કરી શકો. અરે આપણે ફ્રી ઇનિશિયેટિવની વાત કરવાની છે. ફ્રી ઇનિશિયેટિવ, ભાઈ આ ફ્રી ઇનિશિયેટિવ શું છે? ફર્સ્ટ થિંગ, we are making a group for answer writing. તો પહેલાની જેમ ઇરેગ્યુલર નહીં રહું. હવે હું તમને બે ચાર દિવસે યુટ્યુબ પર દેખાતી રહીશ. આન્સર રાઇટિંગની એક સિરીઝ આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે જેની અંદર PYQ ડિસ્કસ કરીશું. કે સિક્વન્સ જ મેસઅપ કરી રહી છું. ચલો, ફર્સ્ટ ફ્રી ઇનિશિયેટિવ્સ. ફર્સ્ટ વન ઇઝ પ્રીવિયસ યર ક્વેશ્ચન્સના ડિસ્કશન્સ આપણે કરીશું. સેકન્ડ, આ યુટ્યુબ પર રહેશે, ફ્રી રહેશે. ઓકે. સેકન્ડ, એક ગ્રુપ બનાવી રહ્યા છે આપણે જેની લિંક, ટેલિગ્રામનું ગ્રુપ છે જેની લિંક તમને નીચે મળી જશે. ઓકે. બટ રાધર ડુ વન થિંગ, ફિલ અપ અ ફોર્મ. એક ગૂગલ ફોર્મ આની સાથે અટેચ્ડ છે. આ ગૂગલ ફોર્મ ભરી કાઢો. વી વિલ એડ યુ ઇન ધ ગ્રુપ. નવું જ ગ્રુપ છે, હમણાં જ બનાવીશું અમે, અને આ ફોર્મ તમે ભરશો એટલે પછી અમે એક એક કરીને તમને એડ કરતા જઈશું. રાઈટ. આ ગ્રુપની અંદર શું એક્ટિવિટીઝ થશે? આઈ વિલ પુટ ક્વેશ્ચન્સ, તમારે લખવાના છે. હું ભાષાના પણ જે કમ્પોનન્ટ્સ છે કે ભાઈ ઉદ્બોધન લખવાનું છે, નિવેદન લખવાનું છે, એના પણ ક્વેશ્ચન્સ મૂકતી રહીશ. પછી ઘણા બધા લોકોના ક્વેશ્ચન્સ હું જોઈશ અને પછી આપણે યુટ્યુબની ઉપર, સો પ્લીઝ છે ને નામ ના લખતા તમારું. ઓકે. યુટ્યુબની ઉપર બેસ્ટ કોપીઝ જે છે એન્ડ વર્સ્ટ કોપીઝ. વર્સ્ટ કોપીઝ કેમ જોવાની છે? આપણે મિસ્ટેક સમજવાની છે. જે કોમન મિસ્ટેક્સ કરી રહ્યા છે આપણે પણ અને બીજા પણ, એમાંથી આપણે શીખીશું. અને બેસ્ટ કોપીઝ આપણે એમાંથી કમ્પોનન્ટ્સ લઈશું કે ભાઈ કઈ કઈ વસ્તુઓ કરી શકાય. રાઈટ. ધીસ મેન્ટોરશિપ માટે there is no space, so there won't be any mentorship. રાઈટ. આગળ જઈએ આપણે. So what was the other thing we are going to do? PYQ series કરીએ છીએ, ગ્રુપ બનાવીએ છીએ, questions, answers, and we will have online YouTube ની ઉપર live mentorship sessions. ઓકે. હવે જે આપણે હમણાં વાત કરીને બધું એકદમ ડિટેલમાં બનાવવાનું છે, તો છે ને દિશા બેચમાં અમે લોકો આ જ બધું કરીએ છીએ. ઓકે. યુ વુડ સે કે ભાઈ મેમ આટલું બધું ડિટેલમાં કહે છે પણ આ એકચ્યુઅલી વર્ક કરે છે? આટલું બધું ડિટેલમાં કોઈ જ ના ભણે. બરાબર. ઘણા લોકોને એવું લાગશે કે ભાઈ મેમ આવીને ખાલી વાતો કરીને જાય છે, આવું તો કોઈ બનાવે જ નહીં ડિટેલમાં. કઈ વસ્તુની વાત કરું છું? ધીસ વન. ગાઈઝ, એકચ્યુઅલી સ્પીકિંગ દિશા પ્રોગ્રામના છોકરાઓ જે છે એ આવી રીતે તૈયારી કરે છે એન્ડ ધેર પેપર્સ આર અમેઝિંગ. અને આ બધું જ હું દિશા બેચમાં લાઈવ કરાવું છું. અને હવે દિશા 1 and 2 તો ફૂલ થઈ ગઈ છે, બટ વી હેવ દિશા 3.0 બેચ. શું હોય છે દિશા 3.0 બેચની અંદર? ફર્સ્ટ થિંગ, ભાઈ લાઈવ લેક્ચર્સ હોય છે. જીએસના, લેંગ્વેજના, એસેના બધું જ કવર થઈ જશે મેન્સ પર્સપેક્ટિવથી. હવે એક વાત કહું તમને લોકોને, ભૂગોળ, જીઓગ્રાફીનો સિલેબસ છે, આપણે ક્યાંથી રિવિઝન ચાલુ કરીએ? બ્રહ્માંડની ઉત્પત્તિ, ગોંડવાના, રોડેશિયા, ઓલ ધોઝ થિંગ્સ આપણે ભણીશું. પ્લેટ ટેક્ટોનિક્સ ભણીશું. એટલે ભાઈ એ સિલેબસમાં છે જ નહીં. ઇન્ડિયા અને ગુજરાતના ફિઝિકલ ફીચર્સથી સિલેબસ ચાલુ થાય છે. જો PYQ જોશો તો હ્યુમન અને ઇકોનોમિક જ્યોગ્રાફી પર વધારે ક્વેશ્ચન્સ આવે છે, તો ભણવાનું આપણે એ રીતે થશે. તો આવા મેન્સ ઓરિએન્ટેડ જે લેક્ચર્સ હોય છે he will be doing live. હું લાઈવ કરાવું જ છું. દિશા 3.0 we will start. So દિશા 3.0, let me just write down. 2 સેટ તમને ટેસ્ટ સિરીઝ મળશે, પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ મળશે, ડેલી 2. ઓકે, ડેલી 2 પ્રેક્ટિસ મળશે ક્વેશ્ચન્સ. આની સાથે સાથે તમને લોકોને બધાને ટેન્શન બહુ છે ડેટાનો અને ફેક્ટનો. તો ટોપિક વાઇઝ ડેટા અને ફેક્ટની ફાઇલ, ટોપિક વાઇઝ ઇન્ડેક્સ,
ટોપિક વાઇઝ જજમેન્ટ, આ બધાની બહુ જ અમેઝિંગ 6-7 પીડીએફ્સ બનાવી છે. આ પીડીએફનો તમને એક્સેસ મળશે. તો દિશા પ્રોગ્રામ એક એવો છે કે જો તમે જોઈન કરો છો તમારે બીજે કશે જ જવાની જરૂર નથી રહેતી. એન્ડ બધું જ મેન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી તમારું સિલેબસ સમજવાનું, તમારી સ્ટ્રેટેજી બિલ્ડ કરવાનું, રોજની પ્રેક્ટિસ, રાઈટ, પ્રેક્ટિસ ટેસ્ટ. અને યાર મેન તો હું ભૂલી ગઈ, એવરી સેટરડે દર શનિવારે 3 થી 6 અમે એક ફૂલ લેન્થ પેપર લખીએ છીએ. સો ઇમેજિન કરી લો, આટલી વસ્તુઓ જો તમે કરશો, આટલા 300-400 આન્સર્સ લખીને એક્ઝામમાં જશો તો એજ રહેશે કે નહીં રહે, રાઈટ? તો દિશા 3.0માં દિશા 2.0ના બધા જ કમ્પોનન્ટ છે, ખાલી પર્સનલ મેન્ટરશિપ નહીં હોય. પેપર્સ જે છે કે ક્વેશ્ચન્સ જે છે એ ક્લાસમાં ડિસ્કસ થશે લાઈવ. તમે ક્વેશ્ચન્સ પણ પૂછી શકશો મને ક્લાસમાં. એન્ડ એવરીથિંગ વી વિલ ફિગર આઉટ. બટ ઇફ યુ કેનોટ જોઈન ઓર ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ જોઈન, તો તમારા માટે આ ફ્રી ઇનિશિયેટિવ તો લઈને અમે આવી જ રહ્યા છે. એન્ડ ધીસ વિલ કીપ ઓન કમિંગ. ડન? ચલો દેન, બાય બાય, ટેક કેર, સી યુ.